નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। નવ સુંદરી ટાઈપ ભેંસ છે, બહુ સારા નસલની ભેંસ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બીજા વેતરની ભેંસ છે, તમને બધી ડિટેલ્સ આપવામાં આવશે। હાલ બીજું વેતરમાં છે, 10 દિવસની કાચી છે। આ આસળ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ટોપ ક્લાસ નસલ, સારા નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં। એને ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તલગણા ગામ છે, ઉપલેટા તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 9 મહિનાની ગાભણ છે, આપણે બીજી ડિટેલ્સ પણ તમને બતાવી શકો છો કે 9 મહિનાનો ગાભ છે, સાવ સોજી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવામાં આવશે। ઊંચાઈ લંબાઈ પણ બતાવી શકો છો, હાડ ગજુ પણ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલ, સારા નસલની ભેંસ રહેશે। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામવાડી ગામ છે, જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ સારી છે, હાડ ગજુ સારું છે અને તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, 7 દીની કાચી છે એવું માલિકનું કેવું છે। રૂબરૂ જોવાની તકલીફ લેજો ભાઈ, તમે રૂબરૂ જોઈ અને પછી જ વધુ ડિટેલ્સ પણ મેળવી શકો છો, જાણી શકો છો અને તમને પણ જોવા મળશે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। આપણે બીજી કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હડમતિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, હાલ 8 મહિનાનો ગાભણ છે એવું માલિકનું કેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। હાલ દૂધની વાત કરીએ તો 100 લીટર આગલા વેતરમાં દૂધ કરતી અને બધી જવાબદારી લેવામાં આવશે। 4 આસળ, આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે પણ તમે અંદાજો લગાવી શકો છો। બહુ સારા નસલની છે ભાઈ ભેંસ, કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં અને તે તમે વિડીયોના માધ્યમથી પણ તમે ભેંસ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાસ્તર ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, સારા નસલની, ઊંચાઈ લંબાઈમાં સારી, હાડ ગજાવાળી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ફૂલ હાડ ગજુ છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને કોઈ ખોટ ખાપણ વાળી ભેંસ નથી, બહુ સારી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો 7 મહિનાનો ગાભ છે, હાલ 7 મહિનાની ગાભણી છે, આગલા વેતરમાં દૂધ પણ બહુ સારું કરતી એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જણાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, બહુ સારા નસલની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો અને બીજી ડિટેલ્સ પણ માલિક પાસેથી મેળવી શકો છો અથવા પૂછી શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાંદુરી ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો।
ત્યારબાદ આવશે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે. પહેલા વેતરનું ખડેલું જ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બહુ સારા નસલની ભેંસ છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે. તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તમે તે અંદાજો પણ લગાવી શકો છો અને કોઈ પણ જાતનો ફોલ્ટ વાળી ભેંસ નથી, બધી જવાબદારી સાથે આપવાની છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જાણી શકો છો અને બધી જવાબદારીથી આપવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે કિંમતની પણ વાત કર્યું અને બીજી ડિટેલ્સની વાત કરીએ તો 10 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં હારી છે, હાડ ગજુ પણ સારું છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી લેવામાં આવશે. કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાણા કંડોરાણા ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલ, સારા નસલની ભેંસ વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે પણ અંદાજો લગાવી શકો છો. આપણે વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે અને સાવ સોજી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. અને આપણે કેટલા મહિનાનો ગાપ છે તો તે જાણીએ તો 9.5 મહિનાનો ગાપ છે એવું માલિકનું કહેવું છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરશું તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે આ ભેંસની, અંદાજિત જ કિંમત રાખેલ છે, એમાં તમને ફેરફાર કરી આપશે 100%. જોવા ક્યાં મળે તો ગામની વાત કરતો ખીમદાણા ગામ છે, કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો ત્યાંથી પણ વધુ માહિતી મેળવી લેવાની અને માલિકનો કોન્ટેક્ટ કરી લેવાનો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, પેલા વેતરની ખડેલી વેચવાની છે. ટોપ ક્લાસ નસલની છે, ઊંચાઈ લંબાઈ સારી છે, હાડ ગજિયાવાળી ખડેલી છે અને બહુ મસ્ત ખડેલી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. તેનો ઘાટ જોઈ શકો છો, તેમનો આવ પણ તમને બતાવવામાં આવશે અને ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમને બતાવવામાં આવશે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે માલિકનું કેવું છે. હાલ 20 દિવસની વાર છે વ્યાવાની અંદર, કાચી છે ભાઈ, 20 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે અને પેલા વેતરમાં વ્યાસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. કિંમતની વાત કરશું તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાણ ખાવખરી ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે. 9 નંબર ઉપર ભેંસ તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, વેચવાની છે. ત્રીજા વેતરમાં છે, હાલ ટોટલ જવાબદારી સાથે આપવાની છે. ત્રીજા વેતરમાં વ્યાસે, હાલ વ્યાવાની વાર છે, 10 દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે. 10 દિવસની અંદર વ્યાઈ જશે, 10 દિવસની કાચી છે. અને દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં 9 લીટર જેવું એક ટાઈમનું દૂધ હતું. કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે. બહુ સારા નસલની, ઊંચાઈ લંબાઈમાં પૂરી, હાડ ગજામાં સારી અને ભાવના કિંમતમાં ભેંસ છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. ટોટલ જવાબદારી લેવામાં આવશે. ભેંસમાં 4 આસળ છે, આ છે, પેટ ગરમી છે, તે બધીની જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કેવું છે. આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 1 મહિના દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે કે 1 મહિનાની વાર છે વ્યાવાની. પેટ આસળ ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ભેંસ સાવ સોજી છે અને આગલા વેતરમાં 6 થી 7 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરતી એવું માલિકનું કેવું છે કે ભાઈ 6-7 લીટર જેવું આગલા વેતરમાં દૂધ કરતી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો 2 ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે.
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે તમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો